નમસ્કાર. પિતૃપક્ષ, પિતૃદોષ અને શ્રાદ્ધ આ ત્રણેયનું ગણિત અને એના તથ્યો અલગ અલગ છે. મારા મતે સનાતન ધર્મના લોકોને આ ત્રણેયનું જ્ઞાન, ભાન અને માન એટલે કે મહિમા હોવો જ જોઈએ. વાસ્તવિકતા કંઈક એવી છે કે આપણે તો જાણવું જ જોઈએ, પરંતુ આપણી ભાવિ પેઢીને પણ આ બધા તથ્યોથી ખરેખર વાકેફ કરાવવા જ જોઈએ. નહીતર થશે કંઈક એવું કે આવતી પેઢી આ બધું જ ભૂલી જશે. આજે આ ત્રણેયને સમજવા છે: પિતૃપક્ષ, પિતૃદોષ અને શ્રાદ્ધ. હિન્દુ ધર્મમાં ફોર્ચ્યુનેટલી ત્રણેયને સ્થાન અપાયું છે. અને આજે એટલા માટે કહું છું કે આજે અંધશ્રદ્ધાથી નહીં, ફક્ત આંધળા અનુકરણથી નહીં, પણ શાસ્ત્રોક્ત અને પારંપરિક એવી રીતિ ભાતીને આજે આપણે જાણવી છે, સમજવી છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ પિતૃદેવેભ્યો નમઃ. નંબર 1 ઉપર છે પિતૃપક્ષ. ધ્યાનથી સાંભળજો. વર્ષના 365 દિવસોમાંથી આપણા ત્રિકાળ જ્ઞાની અને સમર્થ ઋષિમુનિઓએ 15 દિવસનો સમય ફાળવ્યો છે આપણા પૂર્વજો માટે, કે જે આ લોકમાંથી જતા રહ્યા છે, મૃત્યુ પામ્યા છે, અને જેને જ આપણે પિતૃઓ કહીએ છીએ અથવા તો પૂર્વજો કહીએ છીએ. ગુજરાતી મહિનાના નામ પ્રમાણે કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એમાં ભાદરવા મહિનાની પૂનમથી લઈ આવતી અમાસ સુધી એટલે કે ભાદરવા વદ પક્ષના 15 દિવસ એ પિતૃ ભોજન કે પિતૃ શ્રાદ્ધના કહેવાય છે. આ 15 દિવસમાં પોતાના સ્વજનો કે જે મૃત્યુને પામ્યા છે એમના માટે એમની પાછળ જે પણ પુણ્યકર્મ કરીએ છીએ તે બધું જ એમને પુણ્યના રૂપમાં મળતું હોય છે. આવું શિવપુરાણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભારત ઇત્યાદિ ધર્મશાસ્ત્રોમાં પણ લખેલું છે. હવે નંબર 2 ઉપર આવે છે પિતૃદોષ. સજ્જનો, પિતૃદોષને ઓળખવું અને સમજવું થોડુંક કઠણ છે, પણ મોટા સંતો દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જો જોઈએ તો પિતૃદોષ બધાને લાગતો નથી. દરેક ઘરમાં પિતૃદોષ હોતો પણ નથી, પણ પિતૃદોષને ઓળખવાની અમુક નિશાનીઓ આપણા શાસ્ત્રોમાં બતાવી છે અને જેનાથી પિતૃદોષ છે એ સમજી શકાય છે. દાખલા તરીકે જોઈએ તો પરિવારના કોઈક વ્યક્તિના સપનામાં પિતૃ વારે વારે દેખાતા હોય તો સમજી શકાય કે પિતૃદોષ છે. સપનામાં પિતૃ દુઃખી હોય એવું દેખાય અથવા કંઈક માંગતા હોય એવું દેખાય તો સમજવું કે પિતૃદોષ છે. ઘરમાં પરિવારજનો દ્વારા દૂધ કે ઘી વારે વારે ઢોળાઈ જાય અથવા બગાડ થાય તો સમજવું કે પિતૃદોષ છે. ઘરમાંથી વસ્તુ પદાર્થ કે પૈસાની વારે વારે ચોરી થાય તો પણ સમજવું કે પિતૃદોષ છે. ભોજન બનાવતી વખતે વારે વારે ભોજન દાઝી જાય અથવા વારે વારે કંઈ ને કંઈ નિમિત્તે આગ લાગે તો સમજવું કે પિતૃદોષ છે. ધ્યાન રાખવા છતાં પણ ભોજનમાં વારે વારે વાળ આવે તો પણ પિતૃદોષની નિશાની સમજી શકાય છે. મંગલ કાર્યો એટલે કે લગ્ન ઇત્યાદિમાં વારે વારે રૂકાવટ આવતી હોય અથવા વારે વારે સગાઈ તૂટી જાય તો પણ પિતૃદોષ સમજી શકાય છે. એ સિવાય ભવન નિર્માણ એટલે કે મકાન ઇત્યાદિના કાર્યો પૂરા થવામાં વારે વારે બાધાઓ આવતી હોય તો પણ પિતૃદોષ કહી શકાય છે. અને ઘરમાં કે આપણી માલિકીની જગ્યામાં ક્યાંય પણ વારે વારે સાપ દેખાય તો પણ પિતૃદોષ કહી શકીએ. અને છેલ્લે પરિવાર જો મોટો હોય અને વારે વારે એક્સિડન્ટ જેવી ભયાનક ઘટનાઓ ઘણા લોકો સાથે વારે વારે બનતી હોય તો પણ પિતૃદોષ હોઈ શકે છે. તો સજ્જનો, આ રીતે પિતૃદોષને ઓળખી શકાય છે અમુક સિમ્પટમ્સ દ્વારા. અને બીજું કે પિતૃદોષ થાય છે એટલા માટે કે મૃત આત્માની અવગતિ થઈ હોય અથવા એમની ઈચ્છાઓ કંઈક અધૂરી રહી ગઈ હોય. કોઈ વ્યક્તિ કે વસ્તુમાં એમનું મન બંધાયું હોય અને દેહ પડી ગયો હોય. ટૂંકમાં કોઈ પણ બાબતની અસંતુષ્ટિના કારણે પિતૃનો જીવ ભટકતો હોય અને એમનું પોતાનું પુણ્ય કર્મ કે ભક્તિ ભજન એટલું બધું ના હોય કે જેનાથી એ પોતે સ્વતંત્ર થકો બીજી યોનિમાં કે ભગવાનના ધામ સુધી પહોંચી શકે. અને બસ એટલા માટે જ પરિવારજનો પાસે એ વારે વારે આવી પોતાની અપેક્ષા રજૂ કરતો હોય, જેને પિતૃદોષ થયો કહેવાય અથવા તો પિતૃદોષ લાગ્યો એમ કહી શકાય. તો સજ્જનો, ટૂંકમાં આપણી સંસ્કૃતિએ, હિન્દુ સંસ્કૃતિએ આપણા પૂર્વજોની પાછળ પણ સત્કર્મ કરો તો એમને પુણ્ય મળે છે એ વાતનું પ્રતિપાદન ઇનડાયરેક્ટલી કર્યું છે. અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિશ્વાસપૂર્વક જો કોઈ પણ સત્કર્મ કરવામાં આવે, શુભ કર્મ કરવામાં આવે અને પિતૃ સ્મરણ સાથે જો કરવામાં આવે, સંકલ્પ સાથે કરવામાં આવે કે આ પુણ્ય
એ મારા પિતૃઓને મળો તો 100% નહીં પણ 1000% એ પૂર્વજોને એમનું પુણ્ય મળતું હોય છે અને એની ગતિ સદગતિ થતી હોય છે. હવે નંબર 3 ઉપર આવે છે પિતૃ શ્રાદ્ધ. સજ્જનો, પિતૃપક્ષ અને પિતૃદોષ આ બેને સમજ્યા પછી શ્રાદ્ધને સમજવું ખૂબ જ સહેલું છે, સરળ છે. આપણે એ વાત તો સમજ્યા જ હતા કે ગતાત્મા પુણ્યના અભાવે દુઃખી થાય છે અને ભગવત શરણ સુધી, ભગવત ધામ સુધી પહોંચી શકતો નથી અથવા બીજી કોઈ યોની પ્રાપ્ત કરી શકતો નથી અને જેના કારણે જ એ જીવ પરિવારજનો પાસે પુણ્યની અપેક્ષા રાખતો હોય છે અને એ માટે વારે વારે આવતો હોય છે. બસ તો એ જ પિતૃઓ માટે, એમના કલ્યાણ માટે, એમની મુક્તિ માટે જે કંઈ પણ સત્કર્મ કરવામાં આવે અને એ પણ શ્રાદ્ધ પક્ષમાં એટલે કે ભાદરવી પૂનમથી લઈ અમાસ સુધીના 15 દિવસો દરમિયાન જો એ કરવામાં આવે, સાચા અર્થમાં જો કરવામાં આવે તો એમને શ્રાદ્ધ કહેવાય છે. વિશ્વાસ અને શ્રદ્ધાથી કરવામાં આવતું કર્મ એમને શ્રાદ્ધ કહેવાય અને જો શ્રાદ્ધના દિવસોમાં કરવામાં આવે તો ચોક્કસપણે એનું પુણ્ય પૂર્વજોને મળતું હોય છે. અને સજ્જનો, છેલ્લે એ વાત સમજી લઈએ કે શ્રાદ્ધ કેવળ કાગડાઓને ખીરપુરી ખવડાવવાથી કરાય એવું નથી હોતું કે ફક્ત ખીરપુરીથી જ શ્રાદ્ધ કરાય એવું પણ નથી હોતું, પરંતુ ખીર અને પૂરીની પરંપરા એટલા માટે ચાલુ કરાઈ હતી અથવા તો થઈ હતી કે ભાદરવા મહિનામાં દૂધ અને ભાત જો ખાવામાં આવે તો શરીર બીમાર નથી પડતું, શરીર માટે સારું છે. એટલા માટે પિતૃઓને ખીરપુરી ધરાવી અને પ્રસાદ ઘરના સભ્યોને મળે એવો પ્રયાસ હતો અને હવે જે પરંપરા બની ગઈ છે. પરંતુ અહીંયા વાત એ સમજવાની છે કે કાગડાઓને ભોજ નાખવું એ સિવાય બીજા અનેક પ્રકારે શ્રાદ્ધ થઈ શકે છે, જેમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું, સાધુ સંતોને ભોજન કરાવવું, કોઈ મંદિરમાં ઠાકોરજીને થાળ કરાવવું, દેશી ગાયને ચારો, દાણ કે પાણી આપવું, દેશી ગાયને ગોળ અને ઘીવાળી રોટલી મોઢામાં આપવી, પંખીઓને દાણા નાખવા, કીડીઓને રોટલીનો ચૂરો નાખવો, માછલીને લોટની ગોળી નાખવી અને કૂતરાને રોટલી નાખવી ઇત્યાદિ કર્મ પણ શ્રાદ્ધ કહી શકાય છે. અને હા, જો કોઈ વધારે બુદ્ધિશાળી કે ભણેલા હોય અને એ લોકો આ પશુ પંખી કે જીવોને ખવડાવવામાં ન માનતા હોય તો એવા લોકો ભૂખ્યા અને ગરીબ લોકોને પણ જો જમાડે, જો એમને રાજી કરે, જો એમને તૃપ્ત કરે અને એના આશીર્વાદ મેળવે તો પણ એ બધાનું પુણ્ય એમના પિતૃઓને મળતું હોય છે. પરંતુ અહીંયા ફક્ત એક જ શરત છે કે જે કંઈ કર્મ કરો એ શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણ ભાવથી કરો. આનું પુણ્ય મારા પિતૃઓને મળે એવા ભાવ સાથે જો કરવામાં આવે તો જ એ શ્રાદ્ધ પિતૃઓને મળતું હોય છે અને ફળતું હોય છે. મને આશા છે કે પિતૃપક્ષ, પિતૃદોષ અને શ્રાદ્ધ એના ભેદ તમને હવે સમજાઈ ગયા હશે. હજી બીજી ઘણી બધી બાબતો આવી છે. દાખલા તરીકે શ્રાદ્ધ કેવી રીતે કરવું, ક્યાં કરવું, ક્યારે કરવું, આ દિવસોમાં શું ખાવું, શું ન ખાવું, બ્રાહ્મણો અને સંતોને જો જમાડતા હોઈએ તો એમને ભોજનમાં શું આપવું, શું ન આપવું, આ 15 દિવસ દરમિયાન શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ કેવી પરેજી પાળવી ઇત્યાદિ ઘણી બધી બાબતો સમજવા જેવી છે, જાણવા જેવી છે. પરંતુ આ વિડીયો જો લાંબો થઈ જશે તો તમારી શ્રદ્ધા તૂટશે અને જે મને નહીં ગમે. એટલે એ બધી વાતો હવે આપણે પાર્ટ 2માં સમજીશું અને પણ વિસ્તારથી સમજીશું. અને પાર્ટ 2ને જોવાની જો ઈચ્છા હોય તો કોમેન્ટમાં પાર્ટ 2 એવું અવશ્ય લખજો. બસ એ સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ પિતૃદેવેભ્યો નમઃ.